કેમ છો મિત્રો? આજે આપણે સરવાળાના દાખલા ખૂબ જ સરળ રીતે જોઈશું. આજે આપણે એક અંકવાળા દાખલા જોવાના છે. 5 + 3. હું તમને આ દાખલા જે છે તે અલગ અલગ બે રીતથી શીખવીશ. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ 5 + 3. પહેલાં 5 આપેલું છે તો બાજુમાં આપણે 5 લીટા કરશું. 1 2 3 4 ને 5. પછી 3 આપેલું છે એટલે 3 લીટા કરવાના છે. 1 2 ને 3. હવે આ બધી લાઈનને આપણે ગણી લેવાની છે. 1 2 3 4 5 6 7 અને 8 એટલે એનો જવાબ આવી જાય 8. એવી જ રીતે એના પછીનો દાખલો જોઈ લઈએ. 6 + 3. 6 છે એટલે 6 લીટા કરવાના. 6 ને 3 છે એટલે 3 લીટા કરશી. હવે બધી જ લાઈનને ગણી લેવાના છે. 1 2 3 4 5 6 7 8 અને 9 તો જવાબ આવે 9. આવી જ રીતે આના પછીનો દાખલો જોઈએ. 3 + 2. 3 આપેલું છે એટલે 3 લાઈન કરશી. 2 આપેલું છે એટલે 2 લાઈન કરવાની છે. હવે બધી લાઈનને ગણી લઈએ. 1 2 3 4 અને 5 એટલે જવાબ આવશે 5. આ જે છે એ લાઈન કરીને તો તમને આવડે જ છે, બરાબર? અને ન આવડતું હોય તો આ ઇઝી રીતે તમે કરી શકો છો. પરંતુ જ્યારે તમારી પરીક્ષામાં ખૂબ જ ઝડપથી દાખલા કરવાના થશે ત્યારે આવી રીતે 6 આપેલું હોય, 6ની બદલે 8 આપેલું હોય તો 8ની બદલે આપણે 8 લાઈન કરવા જઈએ. નીચે 7 આપેલું હોય તો બાજુમાં 7 લાઈન કરવા જઈએ. અને એ બધાનો સરવાળો કરીએ તો થોડોક સમય વધારે લાગે. તો આપણે ઇઝી રીત બીજી કંઈ કરી શકીએ. પહેલાં થોડો ટાઈમ જે છે એ આ પદ્ધતિથી દાખલા ગણવાના. 5 આપેલું છે તો 5 લાઈન કરીએ, બાજુમાં 3 છે તો 3 લાઈન કરશી. અહીંયા શું કરશી? આ ઉપરની સંખ્યા જે છે એ આપણને ખબર જ છે કે 5 આપેલી છે એટલે 5 લીટા કરશી, 5 લાઈન કરશી. એ આપણે 5 ગણવાની જ છે, બરાબર? પ્લસ નીચેની લાઈન જે છે એના જ લીટા હવે કરવાના. 3 આપેલું છે તો 3 લીટા કરો. 1 2 અને 3. 5 તો ઉપરની લાઈન ગણી છે ને, 1 2 3 4 ને 5 એટલે આપણને યાદ જ છે કે ઉપર 5 જ છે. તો 5ની નીચે સીધા 3 જ લીટા કરવાના એટલે 5 પછીથી સંખ્યાથી ગણશી. 6 7 8 એટલે જવાબ આવ્યો 8. અહીંયા પણ 8, અહીંયા પણ 8. ત્યાર પછી 6 + 3. 6 આપણને યાદ જ છે કે 6થી ગણવાનું ચાલુ કરવાનું છે. જો અહીંયા 6 લીટા કરવામાં સમય બગાડશો તમે તો 6 પછીના લીટા ગણવાના છે ને, 1 2 3 4 5 6. ત્યાર પછી ગણીએ 7 8 ને 9. તો ઉપરના જે છે એ પછી તમે થોડો સમય આ કર્યા બાદ આ લીટા જે છે એ ગણવાના નહીં, ઉપરની સંખ્યાના લીટા નહીં કરવાના. 3 આપેલું છે તો અહીંયા 3 લીટા કરી નાખો. 1 2 ને 3. 6 પછી આવે 7 8 9. 6 + 3 જવાબ આવે 9. 3 ના 3 + 2 1 2. 3 પછી 4 5 જવાબ આવ્યો 5. છે ને સરળ રીત બાળકો? આવા જ વિડીયો માટે આપણે ફરી પાછા મળીશું. જો તમને મજા આવી હોય અને કંઈક શીખવા મળ્યું હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.